Jayambe friends, welcome to all YouTube channel of Jayambe Group of School, Standard 9, Second Language Englishમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 8, A Day in the Life of an Indian Fighter Pilot. એમાં આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ચર્ચા કરી ગયા મિત્રો કે કુકી જે છે એ પોતે એમના જે કાંઈ સાથે રહેલા એમના ટ્યુનિયર્સ છે એમની સાથે પોતે એમનું જે MiG-21 છે એમને લઈ અને પોતે પોતાના ટાર્ગેટના પ્લેસ ઉપર એટલે કે પંજાબના બાટલા ગામ ઉપર જે હવાઈ હુમલો 7 વાગે કરવાનો છે એ માટે પોતે 450 મીટરની ઊંચાઈ ઉપર એ પોતે પહોંચી ગયા છે અને અચાનક જ કુકીને જમણી બાજુ દુશ્મનનો વિમાન આવતું દેખાઈ રહ્યું છે, પણ દિશા બદલે છે એટલે અદૃશ્ય થઈ જાય છે અને પછી પોતે ઝડપથી MiG-21 દ્વારા એ વિમાનો એકદમ વાદળા નીચે આવી જાય છે અને પછી એમનું લક્ષ્ય જે છે કે દુશ્મનની એક ટંક પોતે જુએ છે અને એની ઉપર તરત જ પોતે બોમ્બ છોડી દે છે અને હવે બોમ્બ છોડ્યા પછીની જે કાંઈ ઘટનાઓ છે એને આપણે ચર્ચા કરીએ મિત્રો. This is perfect opportunity to rehearse attack procedures and bomb aiming. હુમલો કરવાની આ પદ્ધતિ અને બોમ્બ છોડવા માટે નિશાન લેવાની તાલીમ લેવા માટેની આ ઉત્તમ સમય છે. At the time of firing, automatic camera capture the action. અને બોમ્બ છોડવામાં આવે છે તે સમયે એક સ્વયં સંચાલિત કેમેરા એ સમગ્ર પ્રક્રિયાને રેકોર્ડિત કરે છે. The two planes circle then come down on another target. પછી શું થાય છે તો કે બંને વિમાન ગોળ ફરી અને બીજું લક્ષ્ય એટલે કયું તો કે અ બ્રિજ એટલે કે એક પુલ ઉપર આવે છે. There is a strong wind, therefore they release the bomb earlier, but the accurate calculation. પરંતુ પવન ખૂબ જોરથી ફૂંકાતો હોવાથી તેઓ બોમ્બ વહેલા છોડ્યો, અલબત્ત ચોક્કસ ગણતરી કરીને જ એમણે બોમ્બને રિલીઝ કર્યો. We have got it right, they said. આપણે બરાબર કામ કર્યું છે તેઓ બોલ્યા. Visibility has become worse. એટલે કે વિઝિબિલિટી વધુ ખરાબ થઈ ગઈ છે એટલે કે દેખાતું અસ્પષ્ટ થઈ ગયું છે. લેટ્સ ગો હોમ સે કુકી. એટલે કુકી કહે છે કે ચાલો હવે ઘરે જઈએ. Back at the base, they report to the army man. બેઝ ઉપર આવી અને તેઓ લશ્કરી અધિકારીને અહેવાલ આપે છે એટલે કે તેઓ બોમ્બ રિલીઝ કરી અને પાછા ફરી ગયા છે. He admires them. તેમણે અધિકારીએ તેમની પ્રશંસા કરીને કીધું કે કમાન્ડર્સ, your plans were in their right place at the right time. તમારા વિમાન યોગ્ય સમયે અને યોગ્ય જગ્યા પર હતા. You have given effective support to the army. તમે લશ્કરને અસરકારક એવો ટેકો આપ્યો છે. Like every Indian fighter pilot, Kuki Suresh does several hundred hours of flying in the year. પ્રત્યેક ભારતીય લડાકુ આ પાયલટની જેમ એટલે કે કુકી સુરેશ એક જ વર્ષમાં કેટલાય સેંકડો કલાકોનું ઉડ્ડયન કરે છે. જનરલી 2 daytime flights and 1 night sortie. એટલે કે સામાન્ય રીતે 2 દિવસની ફ્લાઇટ અને 1 રાતની સોર્ટી ફ્લાઇટ. This means that more than half of his working hours are devoted to flying. આનો અર્થ કે તેમના કામના કલાકોમાંથી અડધા ઉપરાંત કલાકો ઉડ્ડયનમાં કાઢે છે. મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ. આ ઉપરાંત મિશનની યોજના ઘડવામાં અને અહેવાલ આપવામાં. For the rest of time, 41 years old Kuki is an attack instructor and air combat leader and teacher of accurate weapon delivery techniques. પોતે બાકીના સમયમાં 41 વર્ષના કુકી એ પોતે હુમલો કેમ કરવો તે શીખવનાર એટલે કે એટેક ઇન્સ્ટ્રક્ટર, હવાઈ યુદ્ધના વડા તરીકે અને ચોક્કસ વેપન ડિલિવરી ટેકનિક એટલે કે શસ્ત્ર ફેંકવાની પદ્ધતિનું તંત્રજ્ઞાનના શિક્ષક તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે. He also see that all the pilots in his squadron maintain this proficiency. ઉપરાંત તેમના સ્ક્વોડ્રનમાં બધા જ પાયલટ આ નિપુણતા જાળવી રાખે તેનું પણ તેઓ ધ્યાન રાખે છે. Every few years a pilot rested for a year or two at a desk job.
થોડા વર્ષો પછી દરેક પાયલોટને 1-2 વર્ષ માટે ઓફિસનું કામ આપી અને પોતે આરામ માટે જતા હોય છે. The wing commanders of 321 Squadron K. Suresh is proud of IAF. So is IAF. શું કહે છે કે 321 સ્ક્વોડ્રનના વિંગ કમાન્ડર KS સુરેશને IAFનું ગૌરવ છે અને IAFને પણ તેમનું ગૌરવ છે. હવે મિત્રો આ ક્યાંથી લેવામાં આવ્યું છે તો કે બાય પોલ વોચ ઇન રીડર્સ ડાયજેસ્ટ 75 years સિલેક્શન ઓફ આર્ટિકલ્સ. 75 વર્ષના સિલેક્શન ઓફ આર્ટિકલ્સમાંથી આ જે રીડર છે આપણને અહીંયા એપ્રૂવ કરેલું છે મિત્રો. તો આપણે આ યુનિટમાંથી એટલું શીખીએ છીએ કે જે તમારી સમક્ષ જે કાંઈ તમને અલગ અલગ પ્રકારના તમને કાર્ય સોંપવામાં આવતા હોય તો તમે તમારા કન્ટ્રી માટે શું કરી શકો છો. તો ભારતીય ફાઇટર પાયલટ જે છે એના જીવનનો એક દિવસ કુકી જે છે એ પોતે કઈ રીતે વિતાવે છે તો કે પોતે એક જે લશ્કર કહી શકાય એ લશ્કરને એટલે કે સૈન્યને એક ટેકો આપવા માટે એમનો દુશ્મન દેશ જે છે એ દુશ્મન દેશને હવાઈ હુમલો કરી અને પોતે પોતાના દેશને બચાવે છે અને એનો જે દુશ્મન દેશ છે એની ઉપર પોતે એટેક કરે છે. તો એટેક કરતી વખતે એની કેટલી બાબતોનું પોતે ધ્યાન રાખે છે અને પોતાનો જે મેઇન એમ છે મિત્રો એ મેઇન એમ ચૂકાય નહીં એના એક્ઝેક્ટ ટાઈમિંગ ઉપર એ પોતે ચાલતા હોય છે. તો આ હુમલો કરવાની જે પદ્ધતિ છે એ અને બોમ્બ ફેંકવાની એની જે તાલીમ છે આ બંને કુકી પાસે કેવું છે તો કે એકદમ સ્વયં સંચાલિત છે એટલે કે એકદમ પરફેક્ટ છે. તો આ જે દરેક પ્રકારની એની અંદર રહેલી નિપુણતા છે નિપુણતાના કારણે જે IAF છે મતલબ કે ઇન્ડિયન એરફોર્સ ભારતીય વાયુસેનાના જે સ્ક્વોડ્રન છે એ સ્ક્વોડ્રનના MIG જે છે એમના પોતાને વિંગ કમાન્ડરને ખૂબ જ ગૌરવ અનુભવાય છે. તો મિત્રો આ KS સુરેશ જે છે એ પોતે જે રીતે પોતાની ફરજ બજાવી અને પોતાની ડ્યુટી પ્રમાણે એક ભારતીય એક્સપર્ટ ફાઇટર પાયલટ તરીકેની નામના પસંદ કરે છે એ જ રીતે આપણે પણ આપણી કન્ટ્રી માટે કંઈક કરીએ અને IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય જે વાયુસેના જે છે એમની માટે કંઈક કાર્ય કરીએ એવી આપણે અહીંયા સરસ મજાના લક્ષ્યની વાત અહીંયા કરી છે. તો આપણે મિત્રો આ યુનિટને એકદમ કહી શકાય કે આપણા ફ્રીડમ ફાઇટર એટલે કે ભારતીય સ્વતંત્ર સેના જ કોઈ હોય તો એને લગતું છે મિત્રો. તો આપણે અહીંયાથી ઘણી બધી આપણા કન્ટ્રી માટે શું કરીએ એની વાત આપણને અહીંયા શીખવા મળે છે. અને બીજી વાત મેઇન વાત શું છે કે પોતાના કાર્ય પ્રત્યે જે આપણી નિપુણતા છે નિપુણતાને કઈ રીતે દાખવવી એ અહીંયા મેઇન વસ્તુ છે. તો મિત્રો આ યુનિટ જે છે એને આપણે અહીંયા સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.